મહેસાણા જિલ્લાના વિઠોડા ગામમાં આવેલી પીએમ શ્રીમતી કેબી શાહ અનુપમ પ્રાથમિક શાળામાં વાલી સેતુ કાર્યક્રમ યોજાયો. વાલી સેતુ કાર્યક્રમમાં બાળક, પાલક અને શિક્ષકનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં બાળકોને કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે, શિક્ષકો વિદ્યાર્થીઓને કેવી રીતે તકેદારી રાખે છે, તેને લઈ વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણાના પ્રાચાર્ય વીડી અઢ્યુલ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય કનુભાઈએ ગુણોત્સવના રિપોર્ટ કાર્ડની સુંદર સમજ આપી. ત્યારબાદ શાળાની શિક્ષિકાઓ દ્વારા ધોરણ 1 થી 8ના તમામ પાઠ્યપુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું અને જેનું તમામ વાલીઓએ નિદર્શન કર્યું. આ કાર્યક્રમમાં શાળાની અંદર રાત્રે ચાલતો રાત્રિ વર્ગ તથા અમારી શાળાનું નવલું નજરાણું ઇન્ડોર ગેમ સ્ટેડિયમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શાળાના સ્ટાફ મિત્રો સાહેબો જોડેથી અમને 5 બિંદુઓ સેવા સેતુ કાર્યક્રમમાં અમને સમજાવવામાં આવ્યા. એમાં સ્કૂલમાં કઈ પ્રવૃત્તિ થાય છે, બાળકને કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે, એમને કયા ટેસ્ટ આપવામાં આવે છે, દર શનિવારે આપવામાં આવતો 15 દિવસે કરવામાં આવ્યા, એમાં શું થાય છે બધી માહિતી આપવામાં આવી. અમારી તો સરકારશ્રી અમારી સ્કૂલનો પીએમસીમાં લીધી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અમે ગર્વ અનુભવીએ છીએ. વાલી સેતુ કાર્યક્રમમાં અમને ગુણોત્સવની, બાળકોની ગ્રેડ વિશેની અને સેટ અને પેટ પરીક્ષા વિશેની અમને માહિતી મળી. અમારું બાળક કેવું ભણે છે એ પણ અમને અહીંયા જાણવા મળ્યું. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા દ્વારા આયોજિત સામુદાયિક વાલીઓના જોડાણ માટેનો વાલી સેતુ કાર્યક્રમ આજે અમારી શાળામાં યોજાયો, જેની અંદર પંચબિંદુ કાર્યક્રમ કે તમામ બાળકોની માહિતી આવી જાય. ગુણોત્સવ 2.0, અધ્યયન નિષ્પત્તિ આધારે શિક્ષણની સમજ, QR કોડની સમજ, પુસ્તક નિદર્શન, બાળકના રિપોર્ટ કાર્ડની સમજ, સેટ અને પેટની તમામ માહિતી શિક્ષકો દ્વારા બાળકોને અને વાલીઓને, ગ્રામજનોને આપવામાં આવી, જેની અંદર મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. આ કાર્યક્રમના માધ્યમથી અન્ય શાળાઓને પણ પીએમ શ્રીમતી કેબી શાહ અનુપમ પ્રાથમિક શાળાની જેમ જ અગ્રેસર બનાવવા તેમજ બાળકોને શિક્ષણ આપવા અને શિક્ષણની સાથે દરેક ક્ષેત્રમાં બાળક આગળ વધે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. આ શાળા વિકાસમાં જે કંઈક શિક્ષકો દ્વારા અને શાળા પરિવાર દ્વારા કામ થયું છે અને ગ્રામજનોનો જે સહયોગ મળ્યો છે, આ તમામ વાત ગુજરાતની તમામ શાળાઓ સુધી પહોંચે તેવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. અપેક્ષા છે કે શ્રી કેબી અનુપમ શાળા વિઠોડાએ જે આ કામ કર્યું છે એ કામ સમગ્ર ગુજરાતમાં પહોંચશે. પંચબિંદુ કરીને કાર્યક્રમ હતો, જે આ એમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કઈ રીતે થાય, QR કોડ, અધ્યયન નિષ્પત્તિ વગેરે જેવા 5 વિષયો અમને જાણવા મળ્યા અને શાળાનું રિઝલ્ટ સ્ટેટ લેવલે શું છે એ બી જાણવા મળ્યું.